છે। Ibon Cement, bonding nation. होरी खेले रघुबीरा यवत में, होरी खेले रघुबीरा, होरी खेले रघुबीरा यवत में, होरी खेले रघुबीरा। अरे होरी खेले रघुबीरा यवत में, होरी खेले रघुबीरा, होरी खेले रघुबीरा यवत में, होरी खेले रघुबीरा। हाँ हिल मिल आवे लोग लुगाई, हिल मिल आवे लोग लुगाई, हिल मिल आवे लोग लुगाई, भाई महाराज में धीरा यवत में, होरी खेले रघुबीरा, अरे होरी खेले रघुबीरा यवत में, होरी खेले रघुबीरा। नमस्कार दर्शक मित्रों, 7 न्यूज नेटवर्क में हूँ मयूरी आपનું हार्दिक स्वागत करूँ છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચારો। કપાસની નિકાસબંધી લાગુ કરાતા ભારતીય કિસાન સંઘ લાલઘૂમ, નિકાસબંધી નહીં હટાવાય તો જલદ આંદોલનની ચીમકી। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ। શહેરના કુવાડવા રોડ પર મેટાડોર લઈ ચોરી કરવા આવેલા તસ્કરો અંદાજે 6,90,000ની ચોરી કરી ગયા। ભાજપના કોર્પોરેટર તેમજ તેમના મળતિયાઓ દ્વારા જમીન બાબતે મારી નાખવાની ધમકી અપાતી હોવાની અરજી। સમાચાર વિસ્તારથી। કપાસની નિકાસબંધીને ખેડૂતો માટે આત્મઘાતી ગણાવી વિરોધ પ્રગટ કરતા ભારતીય કિસાન સંઘ તેમજ ખેડૂતો। કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ કપાસની નિકાસબંધીના નિર્ણયને ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ સખત શબ્દોમાં વખોડી કાઢતા કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એક તો ખેડૂતને કપાસના ભાવ મળતા નથી, ઉપરથી નિકાસબંધી કરવામાં આવે તો ખેડૂતને આત્મહત્યા કરવાનો જ વારો આવે, કારણ કે આ પ્રતિબંધ લાવ્યાના પ્રથમ દિવસે જ કપાસની બજારમાં ₹50નો ઘટાડો કરવામાં આવ્યો છે। આમ જો આ પ્રતિબંધ ચાલુ રહેશે તો કપાસની બજાર ₹700થી નીચે જશે, જે ખેડૂતનો પડતર ભાવ ₹900 કરતા પણ ઓછો હોય ખેડૂત કરજદાર બની જશે। હાલના મોંઘવારીના આ સમયમાં ખેડૂતો મહા મુસીબતે બે છેડા ભેગા કરતા હોય ત્યારે સરકારની આ નીતિ પડ્યા પર પાટું સમાન ગણાવી છે। કપાસ નિકાસ પરની બંધી ઉઠાડવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂતો દ્વારા જલદ આંદોલન ચલાવવાની ચીમકી પણ આ ખેડૂત અગ્રણીએ ઉચ્ચારી હતી। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। जय जवान जय किसान, जय जवान जय किसान। देश का भंडार भरेंगे, लेकिन दाम देंगे। देश का भंडार भरेंगे, लेकिन दाम देंगे। देश का भंडार भरेंगे, बंद करी અને ખેડૂતોને જે 800 રૂપિયા જેવો કપાસનો ભાવ મળતો તે અચાનક 100 રૂપિયાની ગિરાવટ આવી જતા આજે ખેડૂત પાયમાલની દિશા તરફ જઈ રહ્યો છે। આ આંધળી અને બેરી સરકારો જો આજે જગતના તાતનું શોષણ કરી અને વિદેશોને ફાયદો કરાવવા માટે થઈ જે ચાઇના, પાકિસ્તાન, અમેરિકાનો જે કપાસ છે એના ભાવ ઊંચા મળે, વિશ્વ લેવલે એ લોકોના ખેડૂત આબાદ થાય અને આપણા ઘર આંગણેના ખેડૂત પાયમાલ થાય, આવી ભયંકર નીતિ અખત્યાર કરી કેન્દ્ર સરકારે જે ખેડૂત શોષણ નીતિ અપનાવી છે એ બહુ દુઃખનીય ઘટના છે। અને આની સામે ભારતીય કિસાન સંઘ જોરદાર આંદોલન કરી રેલ રોકો, કલેક્ટર કચેરીના ઘેરાવો, રસ્તા રોકો, આજે આવા ભયંકર આંદોલનો છેડવા માટે ભારતીય કિસાન સંઘ ખેડૂતોના સંગઠન સાથે સજ્જ થઈ રહ્યો છે। ખેડૂતોની
ગરીબાઈનો, એની અભણતાનો, એની મજબૂરીનો લાભ લેવો અને એનું શોષણ જ કરવું, એને કોઈ મહત્વ ન દેવું, એને કોઈ ફાયદો ન પહોંચાડવો, એવી આજે સરકારની જે લાગણી છે, જે સરકારની નીતિ છે, અને અચાનક રાતોરાત એવી રીતે શું નાટકીય ઘટનાઓ ઘટી કે જેને કારણે અચાનક ભાવો નિકાસને રોકી દીધી અને અચાનક ભાવો ઘટવા માંડ્યા. આજે ખેડૂતોને પોષણક્ષમ ભાવ તો દેતી નથી, ઉપરાંતમાં ઓછો ભાવ મળે છે. તો એના માટે આજે ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલના વડપણ નીચે એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને દેવા જઈ રહ્યા છીએ તથા આખા ગુજરાતની અંદર આજે જલદ પ્રોગ્રામો થશે અને આવતીકાલથી આ પ્રોગ્રામોની અંદર પણ ઓર જલદતા વધશે. સમગ્ર ગુજરાતના તથા ભારતભરના ખેડૂતોને આહવાન છે કે તેઓ આ કાર્યમાં જોડાય અને ભારતીય કિસાન સંઘના વડપણ હેઠળ આ કાર્યને વધુ વેગ આપે અને કેન્દ્ર સરકારને ઝુકાવીને જાય. ભારત માતા કે જય. કપાસની નિકાસબંધીને તાત્કાલિક ઉઠાવી લેવાની માંગ સાથે કોંગ્રેસના ઉચ્ચ કક્ષાના નેતાને સાથે રાખી શક્તિસિંહ ગોહિલ દિલ્હી જવા રવાના. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ કેમ્પેઇન કમિટીના ચેરમેન શ્રી શંકરસિંહજી વાઘેલા સહિતના પ્રદેશના સિનિયર આગેવાનોનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન શ્રીને મળવા તાત્કાલિક દિલ્હી જવા રવાના થયેલ છે. તેઓ વડાપ્રધાન શ્રીને મળી રજૂઆત કરશે કે આ પ્રતિબંધ તાત્કાલિક ઉઠાવી લેવો, કારણ કે ગઈકાલે જ કપાસની નિકાસ પર પ્રતિબંધ આવ્યો છે ત્યારે કપાસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં કપાસનું વાવેતર ખૂબ જ મોટા પાયે થાય છે. ગુજરાતમાં ખેડૂતો જે ખાતર વાપરે છે તેના ઉપર સૌથી વધારે વેટના દર ગુજરાતની ભાજપ સરકારે મૂકેલા છે. દેશના અન્ય રાજ્યોમાં ખાતર પર વેટ લેવાતો નથી, ત્યારે ગુજરાતમાં ખેડૂતોને માત્ર 8 જ કલાક વીજળી અપાય છે અને તે પણ વધુમાં વધુ રાત્રિના સમયે અપાતી હોય ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહારાષ્ટ્રની સરકારે કપાસ ઉગાડતા ખેડૂતો માટે ₹2000 કરોડનું પેકેજ આપી ખેડૂતોને મદદ કરી છે, ત્યારે ગુજરાતમાં કોઈ જ મદદ આપવામાં આવતી નથી. તેથી જો આ પ્રતિબંધ ઉઠાવવામાં નહીં આવે તો ખેડૂતોને સૌથી વધારે નુકસાનનો ભોગ બનવું પડશે. આવી રજૂઆત કેન્દ્રમાં કરાશે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. અમને બહુ મોટી અપેક્ષાઓ હતી કે ભાઈ ચાલો ચૂંટણીના મતોના રાજકારણ માટે પણ આ ગુજરાતની સરકાર ખાસ કરીને આમ ગુજરાતીને રાહતો આપશે. અમને અપેક્ષા હતી કે આખા દેશમાં ખાતર ઉપર વેટ એ કોઈ લેતું નથી. આ બજેટમાં અમને હતું કે જાહેરાત થશે કે ખાતર ઉપરનો વેટ ગુજરાત સરકાર નાબૂદ કરે છે. અમને અપેક્ષા હતી કે ગુજરાતમાં ડાર્ક ઝોનમાં ખેડૂતોને વીજ જોડાણ નથી મળતા, આ ગુજરાતની સરકાર ડાર્ક ઝોનના ખેડૂતોને વીજ જોડાણ, જેમ ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર આપતી હતી, શંકરસિંહ વાઘેલાની સરકાર પણ છેલ્લે આપતી હતી, એમ ડાર્ક ઝોનમાં ખેડૂતોને વીજ જોડાણ આપશે એ અપેક્ષા હતી. એ ઠગારી નીવડી. અમને અપેક્ષા હતી કે ડીઝલ અને પેટ્રોલ પર કોંગ્રેસના શાસનમાં માત્ર 3% સેલ ટેક્સ હતો, એ પછી 2% શેષ વધી 5% થયું. આજે ગુજરાતમાં પેટ્રોલ ઉપર 23% અને ડીઝલ ઉપર 21% વેટ છે. રાજસ્થાન કે મહારાષ્ટ્ર બધે જ પેટ્રોલ ડીઝલ સસ્તું અને ગુજરાતમાં મોંઘું. અમને અપેક્ષા હતી કે આ વખતે આ બજેટમાં આ સરકાર પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઘટાડશે. એ આશા ઠગારી નીવડી. મોચીભાઈ કોઈ હાથથી જોડા બનાવતો હોય તો એના ₹150 સુધી કોઈ ટેક્સ નહીં લેવાની જોગવાઈ હતી કોંગ્રેસના શાસનમાં. આજે બહારના અનેક રાજ્યોમાં, દિલ્હી હોય કે હરિયાણા હોય, ₹200 થી લઈને ₹350 સુધીના જૂતા જે મોચી જાતે બનાવતા હોય એના ઉપર ₹1નો ટેક્સ નથી. અમને અપેક્ષા હતી કે આ ટેક્સ ઘટશે, એ નહીં ઘટ્યો. અમને અપેક્ષા હતી કે કોટા સ્ટોન, માર્બલ, આ જે વસ્તુઓ છે એ રાજસ્થાનથી અહીંયા આવે તો આપણી સ્પર્ધામાં ગુજરાતના વેપારીને નુકસાન થાય, ગુજરાતના ઉપભોક્તાને નુકસાન થાય. રાજસ્થાનમાં માત્ર 4% ટેક્સ છે, ગુજરાત 15% ટેક્સ લે છે. અમને અપેક્ષા હતી કે એ ઘટાડશે, એ ઘટાડવાનું એમણે માંડી વાળ્યું છે. ગુજરાતમાં નર્મદા નહેરનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે એનું આયોજન પૂરું થઈ જવાનું હતું. આ સરકારની જવાબદારી હતી. આજે તો એ પૂરું કરવાનું હતું. કોઈ સ્ટે નથી, કોઈ રૂકાવટ નથી.
પરંતુ આજ સુધી તો પૂરું ન કરી શકી. આ બજેટમાં પણ જે નાણાંની ફાળવણી થવી જોઈએ એ નહિવત થઈ છે. માત્ર ક્યારેક કોઈક નાની વસ્તુ વાપરતું હોય, કોઈ માથાની પીન કે ચાંદલો, હવે એમાં તમે વેટ ઘટાડ્યો કે ટેક્સ ઘટાડ્યો એમ કરીને મોટી ડંફાશો મારો, પરંતુ એનાથી કેટલા પૈસાની રાહત મળે? મશ્કરી સમાન છે આ રાહતો. એના બદલે જો સાચી રાહત આપવી હોય તો આમ ગુજરાતી જે ઉપભોક્તા તરીકે રોજબરોજની વસ્તુઓની વપરાશ છે એમાં વેટનો ઘટાડો કરવો જોઈએ. બહારના રાજ્યોની સરખામણી તો આપણે કરીએ, કેટલો વેટ નીચે છે. લિગ્નાઇટ એ સામાન્ય નાનો ઉદ્યોગપતિ વાપરતો હોય છે. અદાણી જેવા કોલસા લાવતા હોય તો એના ઉપર માત્ર 4% વેરો, અને લિગ્નાઇટ છે નાનો કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વાપરતો હોય કે કોઈ જગ્યાએથી નાની જગ્યાએથી ખોદાણ થઈને ટ્રાન્સપોર્ટવાળાને ફાયદો મળતો હોય તો કે એના ઉપર 20% ટેક્સ લેવાનો. અમને અપેક્ષા હતી કે આ ટેક્સ ઘટે, એ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. આમ ગુજરાતીના અનેક એવા પ્રશ્નો હતા કે જેમાં વેટનું ભારણ ઘટે. આજથી 3 વર્ષ પહેલા ગુજરાત સરકારે કહ્યું, મુખ્યમંત્રીશ્રીએના નાણામંત્રીશ્રીએ કહ્યું કે વિકાસ માટે થઈને હું એક સરચાર્જ વેટ ઉપર નાખું છું, 25%નો સરચાર્જ 1 વર્ષ માટે નાખીશ. 2000 કરોડ રૂપિયા ગુજરાતની જનતાના ખિસ્સામાંથી ખંખેરા, આજે 6000 કરોડ થાય છે. આ સતત સરચાર્જ ચાલ્યો આવે છે. અમને અપેક્ષા હતી કે આ વખતે સરચાર્જ ઘટે, એને ઘટાડવામાં નથી આવ્યો. મને મારવા દોડ્યા અને ધમકી દીધી કે તમે અત્યારે હું દોડ્યા આવો છો. જયંતિભાઈ સરદારા, સંજયભાઈ ખોવા, ત્રીજું નામ છે જિજ્ઞેશભાઈ જોશી. એ ભાજપના શહેરના વોર્ડ નંબર 23ના ભાજપના પોલિટિશિયન સંજય ખવા તેમજ જયંતિ સરદારા સહિત તેમના મળતિયાઓ દ્વારા જમીન ખાલી કરાવવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી અપાતી હોવાની ફરિયાદ પોલીસ કમિશનર શ્રીને કરાઈ. મને મારવા દોડ્યા અને ધમકી દીધી કે તમે અત્યારે હું દોડ્યા આવો છો. જયંતિભાઈ સરદારા, સંજયભાઈ ખોવા, ત્રીજું નામ છે જિજ્ઞેશભાઈ જોશી. એ ભાજપના શહેરની ભાગોળે ખોખરદળ નદીના પુલ પાછળ શિવનગર એકમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા જયાબેન ખીમજીભાઈ હાંડા નામના 45 વર્ષીય મહિલાએ રાજકોટ શહેર પોલીસ કમિશનરને રૂબરૂ મળી એવી રજૂઆત કરી હતી કે રાજકોટ શહેરના વોર્ડ નંબર 23ના કોર્પોરેટર સંજયભાઈ ખવા તેમજ ભૂતપૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ સરદારા અને ભાજપના વોર્ડ નંબર 23ના ભાજપ કાર્યકર જિજ્ઞેશભાઈ જોશી સહિતના શખ્સો અમારી પોતાની માલિકીની તેમજ મારા પોતાના કબજાવાળી જગ્યા પર ધસી આવી, જે જગ્યા પર અમો છેલ્લા 12 વર્ષથી રહીએ છીએ તે જગ્યા ખાલી કરી નીકળી જવા અવારનવાર ધાકધમકી આપવામાં આવે છે.
આ લોકો રાજકારણમાં સક્રિય હોય તેમજ હોદ્દા ધરાવતા હોય પોતાના હોદ્દાનો ગેરઉપયોગ કરી અમોને હેરાન કરતા હોય. કોઠારિયા ચોકડીથી પાછળ શિવધારા 1માં રહી છીએ અમે, અને એ વિસ્તારમાં જ અમે રહી છીએ, અને ત્યાં અમારી ગાય બંધાતી ને અમારી બાજુમાં જ અમે રહી છીએ. ત્યાં આજ 20 વર્ષ થયા એ લોકો કોઈ આવ્યા નથી, બરોબર 10 વર્ષ થયા, અને અત્યારે આવ્યા તો તાત્કાલિક અમે તો વાડીએ સાહેબ કામ કરતા હતા, બરોબર છે, અને એ બધું વાડો ને અમારી ગાય ને અમે આવીને ગોઈતું બધું અને બધું ઉસકાવીને નાખી દીધું. તો અમને એને કીધું હોત કે ભાઈ તમે ખાલી કરી દો, અમે પ્લોટ વાળા છે તો અમે ખાલી એને કરી દેત. મારો કબજામાં મારા દેવાનો છે. અમે જોવા માટે ગયેલા, અને બેન જ્યારે અમે જોવા ગયા ત્યારે બેન ની યારે એ લોકો માથાકૂટ કરતા જ હતા. અમે ઉભા હતા ત્યારે એ લોકો એવું કીધું કે ભાઈ આ પ્લોટ અમારો છે. તો અમે એને એવું કીધું કે તમારો પ્લોટ છે તો તમે કાગળો અમને બતાવો. તો અમે જો તમારા કાગળો સાચા હશે તો અમારે કંઈ કરવું નથી, તો આ બેન તમને પ્લોટ સોંપી દેશે. પણ એ હથિયારધારી બધા લઈને આવ્યા હતા, 10 થી 12 ગાડીઓ લઈને આવ્યા હતા, પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા હતા. તો અમે તો આ બેનની મદદ માટે ગયા હતા. અમારી કોઈ એવી અપેક્ષા નહોતી કે અમે અહીંયા ઝઘડો કરીએ કે મારામારી કરીએ. અમે કોઈ અપેક્ષા જ નહોતી. અમે એક ગરીબ મહિલાની મદદ કરવા માટે ગયા હતા. એમાં એને અમારી ઉપર ફરિયાદ કરી, જો કારણ વગરની ફરિયાદ કરી છે. નથી અમે એને ગાળ દીધી, નથી અમે એને તુકારો કર્યો, કે નથી અમે કોઈ જાતનું હથિયાર લઈને ગયા. એ લોકો પિસ્તોલો લઈને આવ્યા હતા, અને ન કહેવાના શબ્દો અમને કીધા છે, ન વસ્તુ બોલવાની બોલ્યા છે, અમને મારવા દોડ્યા છે. અને જેટલા વ્યક્તિ આવ્યા હતા ભાજપના, એ લોકો મોટા માણસોને લઈને રાજકારણનો સાથ લઈ અમારી માલિકીની જગ્યા ખાલી કરાવવા દબાણ કરતા હોય. અમારે ન છૂટકે આપની પાસે ન્યાય માંગવા આવવું પડ્યું છે. છેલ્લા 8 કે 9 દિવસથી અમોને આ જગ્યા ખાલી નહીં કરે તો પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી પણ આ લોકો દ્વારા અપાઈ છે. ગત તારીખ 4/3ના રોજ આ માથાભારે શખ્સો અમારા રહેણાંકની જગ્યા કે જે ખાલી કરાવવા માંગે છે ત્યાં આવી તીક્ષ્ણ ધારદાર હથિયાર તેમજ પરવાનાવાળી પિસ્તોલ સાથે આ જગ્યા પર બાંધેલી અમારી ગાયોને જેમ તેમ ફટકારી અને તગેડી મૂકેલ, તેમજ અમોને ધમકાવી અમારું કાચું પાકું બાંધકામ જબરજસ્તીથી તોડી પાડી અમારા ઘરનો સામાન પણ બહાર ફેંકી દીધેલ. આ શખ્સો અતિશય માથાભારે તેમજ જનૂની સ્વભાવના હોય, તેમજ આ અગાઉ પણ ગેરકાયદેસર બાંધકામ કરી વેચી નાખવાની આદત ધરાવતા હોય. આ બાબતનો ઉલ્લેખ અંદાજે 15 દિવસ પહેલાના દૈનિક દિવ્ય ભાસ્કરમાં પણ કરાયો હોય. અમે લોકો ખૂબ જ ગભરાઈ ગયા છીએ. જો આ બાબતે આપ સાહેબ તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો અમોને ન છૂટકે આમરણાંત ઉપવાસ અથવા આત્મવિલોપન જેવી કાર્યવાહી કરવી પડશે. અમો મહિલા માણસ હાલ તો ઘરબાર વિહોણા થઈ ગયા છીએ, તો તાત્કાલિક પગલાં લેવા મહેરબાની કરશો. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. બીજું નામ છે સંજયભાઈ ગવા. ત્રીજું નામ છે જિજ્ઞેશભાઈ જોશી. એ ભાજપના જે મોટા માણસો સાથે બેસવા વાળા છે, જેની તાકાત છે. અમારી પાસે એવી કોઈ તાકાત નથી કે અમે એની સાથે લડી શકીએ, અમે એની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરી શકીએ. અને પોલીસમાં અમે અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને ક્યાંય ન્યાય આપો, કે જે ખોટી ફરિયાદ કરવામાં આવે છે, ખોટા અમને હેરાન કરવામાં આવે છે, એનાથી એને ફાયદો શું છે? અમને જેમ કહેશે એમ કરવા અમે તૈયાર છીએ, પણ અમને હેરાન ન કરે, પિસ્તોલો ન બતાવે, અને એમ કે છે કે તમારી ગાયોને અમે સળગાવી નાખશું. કે ગાયોને સળગાવવાથી કોઈ અર્થ નથી. તો હિન્દુ ધર્મ ક્યાં ગયો? ગાયોને સળગાવવાનું આવે છે તો એ ગાયોને સળગાવે એ અમારા માટે યોગ્ય નથી. એટલે એ બદલ અમે બધાને અમે હાથ જોડીને કહીએ છીએ કે અમને સાહેબને અમે વિનંતી કરીએ, અમને મદદ કરો. પણ અત્યારે અચાનક અમારને હવે અમને એને બીક લાગે છે. એ બધા 100 જણા આવ્યા હતા, બરોબર છે, અને હું એકલી ગઈ તો હું એકલી તો સાહેબ એને શું કરું?
એટલે હું એ લોકોએ મને મારવા દોડ્યા અને ધમકી દીધી કે તમે અત્યારે હું દોડ્યા આવો છો, નામ છે ને તેમ છે, અને ગાયરું બેફામ બોલ્યા. અને પછી રાજકારણીયા બધા હતા એટલે મને એની બીક લાગે છે, બરોબર છે. અને એટલે એનું નામ તો બહુ મને નથી આવડતું, બધા હતા તો અમારા વિસ્તારના જ, બરાબર છે. અને ઈ વોર્ડ નંબર 23 ના, એટલે જેવા તેવા તો આપણે એને ઓળખતા હોય છે, ન ઓળખતા હોય નહીં. આજથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ. આજથી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થી કાળમાં કે વિદ્યાર્થીના જીવનમાં અતિ મહત્વનું કહી શકાય તેવું વર્ષ હોય. વિદ્યાર્થી બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષામાં સારામાં સારો દેખાવ કરી શકે તે માટે દરેક વિદ્યાર્થીને ફૂલ આપી તેમજ કંકુ ચોખાનું તિલક કરી તેમને શુભકામનાઓ અપાઈ રહી છે. ગઈકાલથી ધોરણ 12 ની પરીક્ષા તેમજ આજથી ધોરણ 10 ની પરીક્ષાની શરૂઆત થતા વિદ્યાર્થીઓ તેમજ વાલીગણમાં આછેરી ચિંતાની ઝલક પણ જોવા મળી હતી. પરીક્ષા ખંડમાંથી પરીક્ષા આપી બહાર નીકળી રહેલા વિદ્યાર્થીઓ ટોળે મળી પેપર વિશે ચર્ચા કરતા પણ જોવા મળ્યા હતા. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Highbond Cement, bonding nation. ચાલો સહપરિવાર મચાવીએ ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાઓ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી. વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં. કૃષ્ણા વોટર પાર્ક, નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. હાર્દિક સ્વાગત છે. ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ, સોરાયસિસ, ચામડીના રોગ, ઢીંચણ, સાંધા કે કમરનો દુખાવો, ઘસારો, સોજા, બળતરા અને ટાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા, સંતાન પ્રાપ્તિ, શુક્રાણુની કમી, ડાયાબિટીસ, ગેંગ્રીન, ખેંચ, વાયુ કે મંદ બુદ્ધિ જેવા રોગોનો આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ, જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે. મોબાઈલ નંબર 98242 65369, 98240 65369. રાજકોટમાં દર બુધવારે સમય સવારના 10 થી 6, ચોથો માળ, નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, યાજ્ઞિક રોડ, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, MNRE અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મોવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાનની બાજુમાં. ફોન નંબર 97 148 88 800 93 38 88 800, રાજકોટ. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક
શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 98 98 7 99 31. લોધિકા તાલુકાના પારડી ગામે શિવ મંદિર બાંધવા માટે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથામાં વ્યાસપીઠે ભાવનાબેન મહેતા ઉમરાળીવાળા બિરાજી પોતાની આગવી શૈલીથી ઉપસ્થિત શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. તેમજ ભાગવતજીના એક એક પ્રસંગને ખૂબ જ સરળ તેમજ સીધી ભાષા શૈલીમાં વર્ણવી રહ્યા છે. આ કથાના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ છે શીતલા માતાજીના મંદિર પાસે આવેલ મધ્યમ તેમજ મજૂર વર્ગની સોસાયટીમાં શિવ મંદિર બનાવવાનો. આ કથા તારીખ 29/2 થી શરૂ થઈ છે, જેની પૂર્ણાહુતિ તારીખ 6/3 રોજ છે. આ કથાને સફળ બનાવવા મુખ્ય યજમાન શ્રી મહેન્દ્રસિંહ જાડેજા તેમજ રસિકભાઈ ગિરિજી ખૂબ જ મહેનત કરી રહ્યા છે. પારડી ગામના યુવાન અને તરવરિયા સરપંચ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ખડે પગે રહી શક્ય એટલી સેવા બજાવી રહ્યા છે. આ કથા સાંભળવા આવતા ભાવિક માટે બપોરના સમયે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આ કથાને સાર્થક બનાવવા સમસ્ત પારડી ગામ તેમજ આજુબાજુના વિસ્તારના લોકો ઉદાર હાથે ફાળો આપી રહ્યા હોવાનું જયપાલસિંહ જાડેજા તેમજ ભાસ્કરભાઈ જણાવી રહ્યા છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેર જાણે કે રેઢું પડ હોય તેમ તસ્કરો મેટાડોર લઈને ચોરી કરવા નીકળે છે અને મેટાડોર ભરીને પણ જાય છે. તે ટાયર ગેસ રેડિયલ વ્હીલ પેડ સાથે, જેની કિંમત 3,25,000 રૂપિયા થાય. અંદાજે 10 થી 12 લાખ રૂપિયાની અંદાજે ટાયર કાઢી ગયા છે. ખાલી ટાયર ખોખું લેવા જાય તો 33,000 રૂપિયાનું ટાયર થાય છે. રાજકોટ શહેરની ભાગોળે કુવાડવા રોડ પર પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર આવેલ 6 ગેરેજોમાં તસ્કરોએ ત્રાટકી બોડી બિલ્ડિંગ માટે ઊભા રખાયેલ નવા ટ્રક તેમજ બીજા પરચુરણ કામ માટે પાર્ક કરાયેલ જૂના ટ્રકમાંથી ટાયર તેમજ બેટરી સહિત અંદાજે રૂપિયા 6,90,000ની ચોરી કરી જતા સનસનાટી મચી જવા પામી છે. એક ગેરેજમાં ચોકીદાર આહિર વૃદ્ધ જાગી જતા તેમના જ ફાળિયા વડે તેમને પલંગ સાથે બાંધી દેવાયા હતા. આમ પૂરેપૂરી તૈયારી કરીને આવેલા તસ્કરો મેંગો માર્કેટની બાજુમાં સંજય બોડી બિલ્ડર્સ, તે ટાયર ગેસ રેડિયલ વ્હીલ પેડ સાથે, જેની કિંમત 3,25,000 રૂપિયા થાય. 4 નંગ બેટરી, એની કિંમત થાય 40,000 રૂપિયા. અને પગીને બાંધી દીધા એને, અને ડેલો ટપીને અંદર આવીને પ્રવેશ કરીને પગીને બાંધીને મારકુટ કરીને ટાયર લઈ ગયા. આ જેકે ગેરેજ છે કુવાડવા રોડ ઉપર, એ ગેરેજની અંદર અમારી ગાડીનું એન્જિન ખોલવા માટે મૂકેલી હતી 5 દિવસ થયા, અને પાછળનો જોટા અમારા જે MRF કંપનીના વ્હીલ પ્લેટ, એની સાથે જેક, ટોમી અને એક ટાયરની કિંમત અત્યારના MRF ખાલી ટાયર ખોખું લેવા જાય તો 33,000 રૂપિયાનું ટાયર થાય છે. એટલે પ્લસ એની અંદર વ્હીલ પ્લેટ આવે અને કરડા આન તેન બધું ભેગું કરીએ તો એક ટાયર અત્યારના 50,000 રૂપિયાનું થાય. એવા 4 ટાયર અને વ્હીલ પ્લેટ, ટોમી, જેક, નુકસાનીનો કોઈ અંદાજ જ નથી રહેતો. અને એની કરતાં સામાન્યમાંથી અકાવી ભાડા કરીને કમાયેલો કોઈ પ્રોટેક્શન જ નથી. એની સામે બાજુમાં ગાડી એક ગવર્મેન્ટની પડી છે, એના ટાયર નવા છે, ગુજરાત રાજ્યનો ટેન્કર છે, એને કોઈ અડ્યું નથી.
સંજય બોડી બિલ્ડિંગમાં 6 ગાડીમાંથી નવા ટાયર, સહયોગ ગેરેજમાં ઉભેલા ટેન્ડરમાંથી 4 ટાયર, જેકે ગેરેજમાં ઉભેલા 2 ટ્રકમાંથી 6 ટાયર સહિત કુલ 32 ટાયર તેમજ 4 બેટરીની ચોરી કરી મેટાડોરમાં ભરી નાસી છૂટેલા તસ્કરોનું પગેરું દબાવવા તપાસ હાથ ધરવામાં આવતા પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ 4 જેટલા યુવાન વયના તસ્કરો મોઢે રૂમાલ બાંધી આવ્યા હોવાનું તેમજ 6 જેટલા ગેરેજમાં ત્રાટકી ₹6,90,000નો મુદ્દામાલ ઉસેડી ગયાનું બહાર આવવા પામ્યું છે. શિવશક્તિ ઓટોમોબાઈલની પાછળ સહયોગ બોડી બિલ્ડર્સ બરાબર અમારા ટેન્કર નંબર GJ3Y8191 એના 4 જોટા કાઢી ગયા રાતે, 2 જોટા એટલે 4 નંગ એટલે આશરે ₹1,00,000 વ્હીલપેટ સહિત ₹1,00,000નો મુદ્દામાલ. એટલે અહીંયા આટલા વિસ્તારમાં 7 થી 8 જગ્યાએ ચોરી થઈ છે. એટલે અંદાજે 10 થી 12 લાખ રૂપિયાનું અંદાજે ટાયર કાઢી ગયા છે. ટ્રકના માલિકો એવું કહેતા પણ જોવા મળ્યા હતા કે અમોએ તો હજુ નવા ટ્રક ખરીદ્યા હોય, બોડી બિલ્ડિંગ પણ બાકી હોય, ત્યારે આટલી મોટી ચોરીનો ભોગ બનતા હવે ફાઇનાન્સનો હપ્તો ભરશું કે ગાડીમાં ટાયર નાખશું એ પ્રશ્ન જ ઉપસ્થિત થયો છે. કારણ કે એક તો હાલ ટ્રાન્સપોર્ટ વ્યવસાય મૃતપાય બની રહ્યો છે, ત્યારે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ માટે આ ચોરીની પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ તેમજ શક્ય એટલા ઝડપથી ચોરને પકડી પાડવામાં આવે તેવી માંગણી પણ આ ભોગ બનનારા લોકો દ્વારા કરાઈ રહી છે. શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. કારણ કે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટના તો પ્રોટેક્શન નીચે એને બધાને ફરજિયાત ગોતીને લઈ આવવું પડે અને આપણે જે તે વ્યક્તિ હોય સામાન્ય પ્રજા એને તો આ બધું સહન જ કરવાનું છે. આનું જ કાંઈ પાછું રિઝલ્ટ કેદી આવે શું આવે કોઈની જવાબદારી નથી. એટલે પોલીસ પ્રોટેક્શન નીચે ને એ નથી અને દેખરેખ એ નથી અને અહીંયા હાવ રેડા વાહનો કરોડો રૂપિયાની મિલકતો પડી હોય. મારે અંદાજિત 1.5 લાખ. રાજકોટ એસટીડીપીસીઓ એસોસિએશન દ્વારા તાજેતરમાં કમિશનર શ્રી દ્વારા બહાર પડાયેલ જાહેરનામાનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવ્યો. રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રીએ તાજેતરમાં એવું જાહેરનામું બહાર પાડ્યું કે દરેક પીસીઓ ધારકે પોતાના વ્યવસાયની જગ્યાએ સીસીટીવી કેમેરા રાખવા તેમજ આવા બૂથ પર ફોન કરવા આવતા ગ્રાહકોનું ઓળખ કાર્ડ જોઈ તેની રજિસ્ટરમાં નોંધ કર્યા બાદ જ ફોનનો ઉપયોગ કરવા દેવો. આ જાહેરનામાનો વિરોધ કરતા પીસીઓ એસોસિએશનના હોદ્દેદારે જણાવ્યું હતું કે એક તો અમે લોકો હાલમાં ધંધાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે આ આર્થિક ભારણ અમારાથી સહન થઈ શકે તેમ નથી. આ વિરોધ અમો શાંતિથી માનનીય કમિશનર શ્રીને આવેદનપત્રની સાથે લાલ ગુલાબનું ફૂલ આપીએ છીએ, પરંતુ જો અમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અમારા લાલ ફોન કમિશનર શ્રીને સુપ્રત કરી દેશું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગીતાબેન જોરીએ રાજકોટ કમિશનરે જે જાહેરનામું બહાર પાડ્યું છે તો હું બ્લાઇન્ડ તરીકે એસટીડીપીસી હલાવું છું તો હું મેન્ટેનન્સ આ કરી શકું તેમ નથી. મારે મારું રોજગારી પણ આમાં પૂરી થાય એવું નથી. તો પછી મારે આપણી મેન્ટેનન્સ કેવી રીતે સીસીટીવી કેમેરાને આ બધું હેન્ડલિંગ કરવું એના માટે મારે શું કરવું? અશક્ય છે. રજિસ્ટર આ અમે વિરોધ કરીએ છીએ કે આ જે સીસીટીવી કેમેરાને આ બધું મેન્ટેનન્સ રજિસ્ટર રાખવું, જે એપ્લિકેશન ગ્રાહક પાસેથી લેવી એ બધું અશક્ય છે મારા માટે. પ્રાયોગિક ધોરણે અત્યારે હંગામી જાહેરનામું આપ્યું છે. એની સામે પબ્લિક પાસેથી 30 દિવસની અંદર વાંધા અરજીઓ મગાવવામાં આવેલ હતી. આ વાંધા અરજીઓ ઘણી બધી આવી છે અને અમને એસોસિએશનના હોદ્દેદારોને રાજકોટની પબ્લિકે કીધું કે એસોસિએશન આની અંદર કંઈક હસ્તગત કરશે તો સારું રહેશે. એટલે અમે લોકો અત્યારે બહેનશ્રીને જાહેરનામાના વિરોધ માટે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે આ વસ્તુ થવાથી મૃતપ્રાય પીસીઓ સાવ મરી જશે. આ લોકોને પરવડતું પણ નથી અને કમિશન ગાળો ઓછો હોવાને લીધે
અત્યારે કોઈને આ બધી વસ્તુ કરવી પ્રેક્ટિકલી અને ધંધાકીય રીતે પરવડી શકે એમ નથી. કોઈ ગ્રાહક આવે છે એના માટે 1 રૂપિયો કે 2 રૂપિયાના કોઈનની વાત કરવામાં કોઈ પોતાનું આઈડી પ્રૂફ આપે કે એડ્રેસ લખાવે, ફોન નંબર લખાવે. ઘણી દીકરીઓ આવે છે મોઢે બાંધેલા રૂમાલ ને બધું આવે છે, તેને આપણે કહેવું પડે કે ભાઈ તમે રૂમાલ ખોલો, તમારું મોઢું બતાવો, આઈડી પ્રૂફ આપો, ફોન નંબર એડ્રેસ લખાવો. સીસીટીવીમાં આવતો હોય તો કોઈ આપણે ત્યાં ફોન કરે ને અને ખીજાઈને વયા જાય એવી વાત છે. ઉપરાંત હવે અત્યારે મોબાઈલના યુગમાં પીસીઓ ધારકો સાવ મરણ પથારીએ છે એમ કહી શકાય કે જે પહેલા સંખ્યામાં હતા એ બધા હવે જૂજ રહી ગયા છે. મહાગુજરાત જનતા પાર્ટી દ્વારા રાજકોટના ત્રિકોણબાગ ખાતે ભ્રષ્ટાચાર વિરોધી પ્રતીક ધરણા તેમજ ભ્રષ્ટાચારની હોળીનો કાર્યક્રમ યોજાયો. ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મહાગુજરાત જનતા પાર્ટીએ કૌભાંડોની હોળી કરી તેમજ પ્રતીક ધરણા સવારે 10 થી 12 વાગ્યા સુધી યોજ્યા હતા. ભાજપ સરકારના ગુજરાતના શાસનકાળ દરમિયાન કરાયેલ જાતજાતના કૌભાંડોથી તેમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોવાનું પણ મહાગુજરાત જનતા પાર્ટીના આગેવાને જણાવ્યું હતું. તેમજ મોદી સરકારે પોતાના માનીતા ઉદ્યોગપતિઓને બેફામ જમીનોની લાણી કરી સદભાવના મિશન યોજી ગુજરાતની તિજોરી પરનું ભારણ પણ વધાર્યું હોવાના આક્ષેપ કરાયા હતા. આ ભ્રષ્ટાચારના આરોપોમાં અલગ અલગ ઉદ્યોગપતિઓને લાણી કરાયેલ જમીનની વિગતની હોળી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાગુજરાત જનતા પાર્ટીના શહેર પ્રમુખ જયસુખભાઈ ખૂંટ સહિતના આગેવાન તેમજ કાર્યકરે હાજરી આપી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટના ઓર્કેસ્ટ્રા જગતમાંથી ચીરવિદાય લેનાર સાથી કલાકારોને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ આહિર કલા મંચ દ્વારા યોજાઈ ગયો. આહિર કલા મંચના શ્રી દિનેશભાઈ બાલાસરાના જણાવ્યા મુજબ તરાને નયે પુરાને ના શીર્ષક નીચે એક ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વર્ગસ્થ શ્રી નેમિષભાઈ ઠાકર, ભદ્રાયુભાઈ ધોળકિયા સહિતના અનેક નામી અનામી કલાકાર કે જેઓ આ ફાની દુનિયાને છોડી ગયા છે, પરંતુ તેમના અવાજનો જાદુ પાછળ છોડી ગયા છે, તે સૌ કલાકારને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમ તારીખ 3 ને શનિવારે રાત્રે અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે આહિર કલા મંચ, દિનેશભાઈ બાલાસરા પ્રસ્તુત ઓર્કેસ્ટ્રા મ્યુઝિક વર્લ્ડના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમને માણવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ દિવંગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.